આ જે કંઈ ફોર્મ 7 જે કંઈ થયું છે એ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને થયું એવું મને ઓછું લાગે છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મોટી મુશ્કેલી ભારતીય જનતા પાર્ટીને થવાની છે. તો આ જ મતદાર યાદી એમાં ઉપયોગમાં થવાની છે. તો તમને એવું લાગે છે કે અત્યારે જે કંઈ થયું છે એ પહેલો ફાયદો સ્થાનિક સ્વરાજ્યની, ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની જે ઇલેક્શન આવી રહ્યા છે, લગભગ 15 થી 16 ની વચ્ચે જે આવી રહ્યા છે, તો એમાં ફાયદો, અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં ફાયદો કરવા માટે છે કે 182 માટે છે? આપને દિલીપભાઈ, આપનો પ્રશ્ન બહુ સાચો છે. આપ બહુ સિનિયર પત્રકાર છો. આપની પાસેથી અમે ઘણું શીખ્યા છીએ વિધાનસભામાં ધારાસભ્ય હતા ત્યારે. આપને કહું કે એમનો ટાર્ગેટ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ છે. એનું કારણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નક્કી કરશે કે 2027માં ગુજરાતમાં શું થવા જઈ રહ્યું છે. જો ભાજપને એનડી તો ડર ના હોત તો મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળ બદલ્યું ના હોત, 8 ચોપડી પાસને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો ના હોત, આજે હું માનું છું કે 30 વર્ષના સૌથી નિષ્ફળ શાસન, 30 વર્ષનો એની સૌથી નબળી સરકાર કોઈ હોય તો એ આજની સરકાર છે. આજની સરકાર હું માનું છું કે બિલકુલ ધંધડા વગરની, કોઈ વિઝન વગરની, ઉપરના કાગરા, ઉપરથી જે આદેશ આવે એટલે જી સર કરીને કરવાનું.